જોહાર મિત્રો. તો આજે આપણે જે સેન્સેક્સમાં છે, જે ગઈકાલનું માર્કેટ હતું, જે આપણે ગઈકાલે વાત કરી હતી કે જે સાઇડવે માર્કેટ હતું, તેમાં તમે જોઈ શકો કે માર્કેટે નેગેટિવ મૂવ આપ્યો હતો. જે આફ્ટર 3 PM પછી માર્કેટ એક નેગેટિવ મૂવ આપ્યો હતો. આખો દિવસ માર્કેટ સાઇડવે રહ્યું હતું. તો આજે આપણે ટ્રેડ લેવામાં પહેલા જે પ્રીવિયસ ડેનું માર્કેટ હતું એનું આપણે જોયું. તો માર્કેટે નેગેટિવ મોમેન્ટમાં ક્લોઝિંગ કરી હતી માર્કેટે, અને જે આજે ઓપનિંગ થયું છે એ પણ માર્કેટ આજે આપણે ગેપ ડાઉનમાં જ ઓપન થયું છે. પણ તમે જોઈ શકો કે માર્કેટમાં ગેપ ડાઉનમાં ઓપનિંગ થયું છે, પણ માર્કેટે જે બેરિશ મોમેન્ટ બતાવવું જોઈએ હતું તે બતાવ્યું નહીં. તો આપણું જે એનાલિસિસ હતું, તો ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં આપણે જે કેન્ડલ ઓપનિંગ થયું હતું, તો તે કેન્ડલને આપણે જે નીચેનો લો એરિયા તમે જોઈ શકો. માર્કેટમાં એ લો એરિયાને માર્કેટે કેન્ડલે ટચ કર્યું નથી. એટલે આપણે આજે સિમ્પલ છે કે માર્કેટ આજે બાય સાઈડની લિક્વિડિટી, જે અપ સાઈડના જે લિક્વિડિટી છે, માર્કેટ એને હન્ટ કરવાનું છે. અને જે સેલ સાઈડની લિક્વિડિટી છે એ આજે એને હન્ટ કરવાનું મળે નહીં. અને તમે જોઈ પણ શકો કે માર્કેટ અત્યારે રનિંગ છે, અને રનિંગ માર્કેટમાં તમે જોઈ શકો કે માર્કેટ એનો જે પ્રીવિયસ લો છે, તમે જોઈ શકો કે આ છે જે માર્કેટનો પ્રીવિયસ લો છે. માર્કેટ એને બ્રેક નહીં કરતું, મતલબ જે ડાઉન સાઈડની લિક્વિડિટી છે, માર્કેટ એને હજુ એ હન્ટ કરી નથી. તો આજે જે ટ્રેડ લેવામાં આપણે એક સિમ્પલ સ્ટ્રેટેજી હતી કે માર્કેટમાં જ્યારે પાછું એક મૂવ આવશે, અને આપણે આમાં એક ફેર વેલ્યુ ગેપ બન્યું હતું માર્કેટમાં, એ પણ આપણે જોઈ રહ્યા છે. તમે જોઈ શકો કે માર્કેટમાં જે અપસાઇડ મુવમેન્ટ આપીને ડાઉન સાઈડ આવીને અપસાઇડ, અહીંયા તમે જોઈ શકો કે આ એરિયામાં એક જે ફોર કેન્ડલ તમે જોઈ શકો એ બિગ બુલિશ અને બિગ બિયરિશ, એટલે જે ફોર કેન્ડલ છે એ માર્કેટમાં એક મારું બુલ કેન્ડલ તરીકે ઓપનિંગ થયું હતું. આમાં ઘણા લોકો આ એરિયામાં ઘણા લોકો ટ્રેપ થયા છે. ત્યાં બે કેન્ડલ જોઈને લોકો બાયમાં એન્ટ્રી લીધી હશે રિટેલરોએ, અને જ્યારે માર્કેટ રિવર્સ થયું ડોજી બનાવીને, અને જ્યાં બિગ બિયરિશ એમાં એ લોકો પોઝિશન ખરાબ કરીને સેલમેન્ટ, એટલે જે લોકોને બંને તરફથી માર્કેટમાં લોકો લોસ કર્યો હશે. તમે જોઈ શકો કે માર્કેટમાં બંને બાજુ કેન્ડલ બતાવીને પછી માર્કેટ એક પાછી બુલિશ કેન્ડલ બનાવીને જે માર્કેટનો હાઈ હતો એને માર્કેટે બ્રેક કર્યું અને અપસાઇડ મૂવમેન્ટ આપ્યું, એ તમે જોઈ શકો છો. અને આપણે જે 15 મિનિટનું ટાઈમ ફ્રેમ છે, માર્કેટમાં એમાં એક પરફેક્ટ કેન્ડલ ફોર્મ થઈ હતી, પણ એ ફેક કેન્ડલ હતી. ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થઈ ગયા છે, તો આપણે એના વિશે પણ આપણે વાત કરી લઈએ. અને આપણે જે નિફ્ટીનું છે, નિફ્ટીનું બી ચાર્ટ આપણે સાથે જ ઓપનિંગ છે, એમાં પણ તમે જોઈ શકો કે માર્કેટ એમાં બી એ જ રીતે અપસાઇડ હાઈ લો બનાવ્યું છે કે એના લો એને બ્રેક નહીં કરતું. અગર જો માર્કેટને એના પ્રીવિયસ લો જો માર્કેટને બ્રેક કરે તો આપણે એક બીઓએસ અને CHOH જોઈ શકીએ, એટલે ચેન્જ ઓફ કેરેક્ટર આપણે જોઈ શકીએ. ત્યાં આપણે એક પરફેક્ટ આપણું સેટઅપ બની શકે છે. પણ હાલે માર્કેટ એ રીતનું મોમેન્ટ આપતું નથી. અને જે આપણે એરિયા માર્ક કર્યા હતા નિફ્ટીમાં પણ આપણે એરિયા માર્ક કરીને રાખ્યા હતા કે માર્કેટમાં તમે જોઈ શકો કે 23,600 અને 23,700 નો એરિયા હતો, એ આપણા સ્ટ્રોંગેસ્ટ સપોર્ટમાં હતા બની ગયેલો હતો, જે આપણે એનએસી ડેટામાં તમે જોઈ. તો એ એરિયામાં માર્કેટ અત્યારે એ રેન્જમાં માર્કેટ ફસાઈ ગયું છે. અને જે આપણે સેન્સેક્સમાં વાત કરી કે જે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં છે, તમે જોઈ શકો કે માર્કેટમાં એક અપસાઇડ જતા માર્કેટમાં એક શૂટિંગ સ્ટાર ફોર્મ થયો હતો, જે રાઉન્ડ કર્યું છે. અને જોઈશું ઘણા લોકો આમાં ટ્રેપ થયા હતા. શાના લીધે? માર્કેટે એક શૂટિંગ સ્ટાર ફોર્મ કર્યો, પણ માર્કેટમાં તમે જોઈ શકો કે માર્કેટ નીચે આવ્યો નેગેટિવ મૂવમેન્ટ, અને જે એની કન્ડિશન તે પણ ફિલઅપ કરી કે માર્કેટ એનો જે શૂટિંગ સ્ટારનો નીચેનો લો છે એ માર્કેટે નીચે બ્રેક પણ કર્યો. પણ આપણે એ કન્ડિશન બીજી હતી કે માર્કેટમાં તમે જોઈ શકો કે માર્કેટ લિક્વિડિટી નીચે આવીને માર્કેટ એનો જે લો છે એ માર્કેટે બ્રેક તો કર્યો, પણ જે આપણી કન્ફર્મેશન હોય છે એ આપણી થર્ડ કેન્ડલ. તો તમે થર્ડ કેન્ડલ જોશો કે માર્કેટ થર્ડ કેન્ડલે જે એની સેકન્ડ કેન્ડલ હતી બિયરિશ કેન્ડલ, એને પૂરી રીતે એને કેપ્ચર કરીને આવ્યું હતું. એટલે એની ક્લોઝિંગ માર્કેટે નીચે નહીં કરી હતી.
આપણને ત્યાં ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં જે કેન્ડલ ફોર્મ થાય છે એ ફેક છે. એ આપણે જે સક્સેસફુલી એને ફોર્મ નહીં થઈ એ એરિયામાં આપણે એક પરફેક્ટ એન્ટ્રી લેવાનો મુવમેન્ટ હતો. આપણે એ એરિયામાં એક એન્ટ્રી લીધી પણ હતી. જે તમે જોઈ શકો કે આપણે આ એરિયામાં એન્ટ્રી લીધી હતી અને જે આપણો સ્ટોપ લોસ હતો એ આપણો પ્રીવિયસ જે હાઈ હતું એ એરિયામાં આપણો સ્ટોપ લોસ જે આપણે ડ્રો કરેલું છે આ સ્ટોપ લોસ તમે જોઈ શકો કે માર્કેટ અપસાઇડ કે ડાઉન સાઇડ આવીને પાછું સારું મુવમેન્ટ આપ્યું અને આ એરિયામાં જે આપણે હાઈ માર્ક કર્યો હતો એ હાઈની ઉપર આપણે ટ્રેલિંગ કરીને જે આ એરિયામાં છે તમે જોઈ શકો કે આપણે જે ટ્રેલિંગ કરતા હતા જે કેન્ડલ ફોર્મ થતી તેના લોને આપણે સ્ટોપ લોસ લગાડતા હતા. આ એરિયામાં આવીને આપણું સ્ટોપ લોસ મતલબ આપણું સ્ટોપ લોસ ટ્રિગર એટલે આપણે પ્રોફિટમાં જ આપણે બુક થયું છે આજે કેમ કે આપણે પ્રોફિટમાં આપણે સ્ટોપ લોસ ટ્રેલિંગ કરતા હતા. એમાં આપણું એક પરફેક્ટ આપણે આજે આપણને ટ્રેડ કેપ્ચર થઈ હતી અને સેન્સેક્સમાં પણ આપણને પરફેક્ટ ટ્રેડ મળી હતી આજે. અને જે આપણે ટ્રેડ લીધી હતી એ પ્રીમિયમ પણ તમને બતાવી દઈએ છીએ આપણે. અને આજના માર્કેટમાં જો આ રીતના જ આપણે જો સેટઅપના થ્રુ ચાલશું તો આપણે સક્સેસફુલી રહેવાના ચાન્સ વધારે છે. પણ જો આપણે અમુક પેલા કેવું છે કે અમુક ટ્રેડર છે તે ન્યૂઝ બી આપણે ઇમ્પોર્ટન્ટ છે એવું ના પણ અમુક ફેક ન્યૂઝના લીધે પણ માર્કેટમાં ફેક ન્યૂઝ પણ આવે છે. એનાથી આપણે બચીને રહેવા જોઈએ કેમ કે એના લીધે માર્કેટમાં કઈ અસર નહીં પડતી. ઘણા લોકો એમાં જ ટ્રેપ થઈ જાય છે. તો આપણે જે પેલા પ્રીમિયમ છે એ તમને પહેલા બતાવી દઉં છું. હા તો તમે જોઈ શકો છો કે જે આપણે પ્રીમિયમ લીધો હતો જે 75,000નો કોલ આપણે જે બાય કર્યો હતો અને જે આપણે વાત કરી તે રીતે એમાં પણ આપણે જોઈ શકો અને જે આપણે સ્ટોપ લોસ લીધો હતો તો એ આપણે જે વાત કરી હતી કે માર્કેટનો જે પ્રીવિયસ હાઈ મતલબમાં કહી શકીએ કે પ્રીવિયસ હાઈને જે લો હતો એ એરિયામાં આપણે માર્ક કર્યો હતો અને એ એરિયામાં આપણે સ્ટોપ લોસ લીધો હતો. એમ એક બીજી આપણું કે આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી માર્કેટ આજે એનું હાઈ સાઈડની જે અપ સાઈડની લિક્વિડિટી છે એ માર્કેટ હન્ટ કરતું છે. જે ડાઉન સાઈડની છે એ લિક્વિડિટી આજે માર્કેટ હન્ટ નહીં કરતું. એના માટે આપણું જે સ્ટોપ લોસ હતું અગર જો આપણે જો સ્ટોપ લોસ આપણો આ એરિયામાં રાખીએ તો આપણું સ્ટોપ લોસ માર્કેટ ત્યાંથી વસ્તુ ગયા કરતા પણ એટલે ટ્રેડિંગમાં વસ્તુ એવું છે કે સ્ટોપ લોસ બી આપણે કોઈ લગાવે છે ને તો એમાં બી કેલ્ક્યુલેશન હોવું જોઈએ, પરફેક્ટનેસ હોવું જોઈએ તો સ્ટોપ લોસ એ સારી રીતે કામ કરે. બાકી આપણે જે સ્ટોપ લોસ જેવો નોર્મલી આપણે ખાલી કે આંખ બંધ કરીને સ્ટોપ લોસ માટે કે ભાઈ આ એરિયા લો છે આપણે એ એરિયામાં મારી દે એનાથી માર્કેટ આપણે સ્ટોપ લોસ હન્ટ થવાનો વધારે ચાન્સ છે. પણ આપણે જે આજે તમે જોઈ શકો કે માર્કેટમાં આપણે જે પરફેક્ટ સ્ટોપ લોસ એરિયો હોય અને એ જ એરિયામાં આપણે સ્ટોપ લોસ લીધો હતો. તમે જોઈ શકો માર્કેટ આપણું સ્ટોપ લોસ લેવા પણ આવ્યું પણ લિક્વિડિટી માર્કેટ બાય સાઈડની છે એટલે માર્કેટ આવ્યું જ નહીં. તમે જોઈ શકો કન્ટિન્યુ માર્કેટ રિવર્સ સ્ટોપ લોસ પહેલા જ રિવર્સ થઈને આપણું જે ટાર્ગેટ હતો એ આપણે આજે હિટ કરી દીધો. અને આજે તમે જોઈ શકો કે આપણે 185 પ્લસ માર્કેટમાં લીધું છે આપણે. તમે જોઈ શકો સ્ટોપ લોસ પણ આપણું હતું જે રીતના માર્કેટ થયું તે રીતે આપણે સ્ટોપ લોસ પછી આ એરિયામાં તમે જોઈ શકો કે આ માર્કેટનો લો બનાવ્યો હતો ફર્સ્ટ આપણે એ એરિયામાં સ્ટોપ લોસ લીધું. પછી માર્કેટ પાછું અપસાઇડ ગયું પાછું આવ્યું હતું. પછી પાછું અપસાઇડ ગયું આપણે શિફ્ટ કરીને આ એરિયામાં આપણે સ્ટોપ લોસ લઈ લીધો હતો. જે રીતના માર્કેટ અપસાઇડ જોઈ તે આપણે સ્ટોપ લોસ લેતા અને સ્ટોપ લોસ આપણે ટ્રેલિંગ કરતા કરતા આ એરિયામાં આપણે સ્ટોપ લોસ તો તમે જોઈ શકો કે માર્કેટ અપસાઇડ ગયા પાછું નીચે આવ્યું એ ટાઈમ આપણું ટ્રિગર થઈ ગયું. એટલે આજે આપણે પ્રોફિટમાં 185 પોઈન્ટ બુક અને પ્રોફિટ જોઈએ આજે આપણે સમથિંગ આપણે જે લોટ વધારે ન લીધો કેમ કે માર્કેટમાં રિસ્ક હતું એટલે આપણે આજે વધારે લોટ ન લીધા આપણે આજે ખાલી 2 લોટમાં જ આજે આપણે ટ્રેડિંગ કરી હતી. એટલે આપણે 40 શેરની આસપાસ હતા. આપણે એમાં જ ટ્રેડ કરી હતી અને જે પ્રોફિટ હતું આપણું એ પણ આજે સારું હતું. 2 લોટમાં પણ આપણું સારું પ્રોફિટ થયું હતું. જે પ્રોફિટ હતું એ પણ તમને મેં કહી દઉં છું કે આજે આપણે જે પ્રોફિટ કર્યું હતું એ કેટલા સુધીનો આપણે પ્રોફિટ કર્યો હતો. જે પ્રોફિટ હતો આપણો એ સમથિંગ 7,400ની આસપાસ આપણું પ્રોફિટ. એટલે આપણે એવું જરૂર નહીં મળે કે હરેક માર્કેટમાં આપણે મોટી ક્વોન્ટિટી નાખીએ. અમુક માર્કેટ એ રીતના આવે છે જે રીતનું આજનું માર્કેટ હતું તેમાં આપણા જે લો ક્વોન્ટિટીમાં પણ સારું પ્રોફિટ કરે છે ગઈકાલે કર્યું હતું. એ જ રીતે સેન્સેક્સમાં પણ આજે આપણે ખાલી જે 2 લોટ લીધા હતા અને એમાં સારું પ્રોફિટ કર્યું હતું આપણે. હવે કાલે સેન્સેક્સની એક્સપાયરી છે તો જોઈ છે કે કાલે સેન્સેક્સમાં આપણે કઈ રીતના મૂવ આવશે કે આજના જો માર્કેટ રહે છે તો
તો કાલે અત્યારે માર્કેટ રનિંગ છે. આપણે જોઈએ છે અગર માર્કેટનો ક્લોઝ થઈ જવાનું છે હવે 12 મિનિટ જે બાકી છે એટલા માર્કેટમાં હવે કંઈ પડવા જેવું મળે નહીં. આપણી જે ટ્રેડ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે હવે કાલે સેન્સેક્સમાં ટ્રેડ લેશું ને એમાં કઈ કન્ફર્મેશન લીધું. આજે જે ટ્રેડ કન્ફર્મેશન આપણે રિવિઝન કરી લે છે. ફર્સ્ટ કન્ફર્મેશન આપણે જે જોયું કે જે ફેક શૂટિંગ સ્ટાર કેન્ડલ ફોર્મ થઈ હતી એ આપણી ફર્સ્ટ કન્ફર્મેશન હતી. બીજી અને સેકન્ડ કન્ફર્મેશન એ માર્કેટ આજે હાયર લો ફોર્મમાં હતું એટલે માર્કેટ અપ સાઇડની લિક્વિડિટી અને લો સાઇડની એટલે જે ડાઉન સાઇડની છે એ માર્કેટ આજે એને ટચ નહીં કર્યું. એ આપણી સેકન્ડ કન્ફર્મેશન. અને થર્ડ કન્ફર્મેશન એ કે માર્કેટ ઓપનિંગ સાથે જ એનો લો માર્કેટ બ્રેક નહીં કરે. ત્યાં જ આપણે બતાવી દીધું કે માર્કેટમાં આજે બાયર છે સ્ટ્રોંગ, સેલર પણ છે પણ બાયર વધારે એક્ટિવ છે. તો એ 3 કન્ફર્મેશન આજે આપણી હતી અને એ કન્ફર્મેશનના આધારે આપણે આજે ટ્રેડ લીધી હતી. તો કાલે મળીએ છીએ આપણે એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.